રાજ્યમાં ગ્રામ પંચાયતની ચૂંટણીમાં ઉમેદવારી પત્રક ભરવાની પ્રક્રિયા પૂર્ણ થઈ છે। ઉમેદવારી નોંધાવવાના અંતિમ દિવસે સરપંચ માટે 31,359 ફોર્મ ભરાયા છે અને સભ્ય માટે 1,16,000 થી વધુ ઉમેદવારી પત્રક ભરાયા છે। અમદાવાદની વાત કરીએ તો અમદાવાદ જિલ્લામાં 9 તાલુકામાં આ ચૂંટણી માટે મતદાન થવાનું છે। જિલ્લામાં સરપંચ માટે 1,956 અને સભ્યપદ માટે 6,583 ઉમેદવારી પત્રકો ભરાયા છે। જિલ્લાના દસક્રોઈ તાલુકામાં સૌથી વધારે સરપંચ અને સભ્ય પદ માટેના ફોર્મ ભરવામાં આવ્યા છે। દસક્રોઈ તાલુકામાં સરપંચ માટે 338 અને સભ્ય માટે 1,210 ઉમેદવારી પત્રક ભરવામાં આવ્યા છે। ઉમેદવારી પત્રકો ભર્યા બાદ આગામી 6 ડિસેમ્બરના રોજ ફોર્મની ચકાસણી થશે। ત્યારબાદ 7 ડિસેમ્બરે ઉમેદવારી પત્રક પરત ખેંચવાની અંતિમ તારીખ છે, જે બાદ સરપંચ અને સભ્યપદ માટેના ઉમેદવારોનું સાચું ચિત્ર સ્પષ્ટ થશે। આગામી 19 ડિસેમ્બરના રોજ રાજ્યભરમાં ગ્રામ પંચાયતમાં સરપંચ અને સભ્યોની ચૂંટણી માટે મતદાન થવાનું છે। રાજ્યમાં 10,879 ગ્રામ પંચાયત માટે મતદાન થવાનું છે, જે માટે 21 ડિસેમ્બરે મતગણતરી હાથ ધરાશે।